હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. અરે ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. બપોરનો 1 વાગી ગયો છે. તો કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જશો. અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે જો અમારે જવાનું છે મેરેજમાં હવે આ લાસ્ટ ઓળના વર્ષના છેલ્લા મેરેજમાં જવાનું છે. હવે પછી આવતા વર્ષે. અને મારા મમ્મીએ જો બપોરે રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે. હવે અમે જમવા જઈએ છીએ. અને ભાઈને થોડીક સીટું બાકી છે એટલે એ લોકો સીટ કરે છે. તો આજે તો કેવું ડબલનું આવ્યું છે, હું બતાવું તમને. ચાલો ભઈલા આમ જો, હે આમ જો ગાઈસ, પેલા સિંગલ અમે ઓલા મશીનમાં ભરી અને હવે અહીંયા ડબલની ભરાય છે. મારી દીદીને ભાઈ બે ભરે છે. જો નહીં જો સરસ લાગે છે. ગુડ ગુડ. તો ચલો હું ઘડી મારા બા ને મારા દાદા સાથે વાતચીત કરું. મમ્મી, પેલા મમ્મી શું બનાવ્યું છે તમે? એ તો મને બી ખબર છે. શાક શેનું છે હું જોઈ લઉં. શું? એ કોબીનું શાક મને જરાય ન ભાવે. બા તમને ભાવે કોબીનું શાક? ભાવે? બપ્પા શું કરો છો? હે આંબો? હા, માવાનો ખાતા. હું કહીશ માવા નો ખાતા એનું ઓલું આવે એ ગાય છે ને. હાલો જમવા હાલો. હા તો ચલો હવે અમે જમી લઈએ. દેખો इसको देखो, આને તો ભારે જલસા કા, કઈ ઉપાધિ જ નહીં. તો જો ગાઈસ, કોબીનું શાક છે, પછી આમાં છે વાવ જીરા રાઈસ, મને બહુ ભાવે. સાથે દાળ પણ છે. ઓ સલાડ બી છે, છાશ તો હોય જ, એન્ડ રોટલી. તો હવે જમી લઈએ. ચાલો બા જમવા. એ બા. तो गाइस अभी हम हो चुके हैं रेडी. आज केવું થયું ખબર? 5:15 તો નીકળવાનું હતું, પણ 4:45 થયા ને ત્યારે હજી હું દીદી બે તો હજુ સૂતા હતા. પછી બીજું કોઈ મારી મમ્મીને તો પહેલાં મેરેજમાં આવી ગયા છે, પણ અમને કંઈ ખબર ન રહે એટલે 4:45 તો જાગે ને ફટોફટ તૈયાર થઈ ગયા. 5:30 અન્યને જ થઈ ગયા. જોકે ટાઈમ પર ક્યાં કોઈ દી કોઈ પોગે છે. સાચી વાત ને? લેટ જ હોય બધાને બધા જ કામમાં. આપણે વગર મેરેજ થોડા અટકી જશે. ચાલે એવું. તને જો હજુ અમારા ભાઈ તૈયાર થાય છે. અમે તો રેડી થઈ ચૂક્યા છીએ. દેખો ગાઈસ, સારી લાગે છે હો દીદી. આમ જો મારી કુર્તી બતાય. તને નહીં, આમ કેમેરામાં લે. આમ જો મારો ભાઈ, તેન ભાઈ આજે થોડુંક મેચિંગ કર્યું. હવે હવા પડતી નહીં હિલ્સ પહેરી. આલે ઊભું ને ઊભું જ હોય આનું. જો મારી કુર્તી પહેરી શું એને સિમ્પલ કુર્તી જ પહેરી છે મેં તો. હા પણ ઈ મારી છે એવું તો ચાલે. ભાઈ હોય દીદી બે બહેનો હોય તો બીજાને કપડાં પહેરે છે ઓબ્વિયસલી. આને બિચારીને આજે ખાવામાં લેટ થશે. ચલો હવે અમે જઈએ. બાય. જો કાચમાં દેખાવ. ગાઈસ અમે થોડી જ વારમાં પહોંચવામાં છીએ. અને આમ જો હેર ઉપર ધૂળ ન લાગે એટલે મેં તો ચીકડી લગાવી, પણ અમારા બેન તો કંઈ લગાવે જ નહીં. કાંઈ ચીકડી હોટે. વાવ કેટલું મસ્ત વ્યૂ છે. આચું લે આમ જો અને જો પગમાં ખાલી ચડી ગઈ. કેમ આવું? હે સ્ટુડિયો અમે લગનમાં ન રોકાણા. કા દીદી સ્ટુડિયોમાં આવી ગયા શોપિંગ કરને કે लिए. શોપિંગ નહીં, અમે તાટો મારવા જઈએ છીએ. ये बातें बताई नहीं जाती. આમ જો અહીંયા કલેક્શન જો, બોયઝનું કલેક્શન છે, સારું છે. પહેલા તારે શું લેવું છે? गुड. चलो आगे चलो, होता है क्या? તારે એવું લેવું છે?
આવું તાર બ્લેક કલરનું છે કે આવું કંઈક લે ને શર્ટ. ના અહીં નથી જામતું બહુ. બતાવી તો મને પછી જ ખબર પડી છે. હા બ્લુ લેવાનું છે પણ હું હવે તું બ્લુ નહીં બ્લેક સારું લાગે. હા એ તો આવી જ જાય. અહીંયા છે આ મસ્ત છે જો બ્લેક. નો દીદી દીદી એકાદી હિલ્સ પર લાલચ પકડતો તારે જ પકડી હું ટ્રાય કરું છું. આ વ્હાઈટ વાળી બ્લેક છોટું પહોંચતી નથી. નીચે શું રાખ્યું ઉપર રાખ. એમાં હું કરો તો હું ટ્રાય કરું. મૂક દે નથી સારી લાગતી. રેવા દે મૂકી દે. અહીંયા જો હમણાં મફતની નેલ પોલિશ કરી લેશે. આ ફાઇન છે દીદી. આ જો આ બેનને આને ખબર જ નહીં પડતી. મારા નખમાં કરી દે તો ગાઈસ મફતના નખ રંગી લીધા છે પાછા બધા. સહી બાત હે. ચાલ હવે શરમ આવે શરમ આવે કા એવું. આને બધી છોકરીઓ આવું કરે છે. નીકળ હાલ. જો મસ્ત મસ્ત કુર્તી છે. અહીંયા જો ગર્લ્સ કલેક્શન છે. જીન્સ ટોપ. અહીંયા બી સરસ કલેક્શન છે. આ બ્લેક મને બ્લેક કલર બહુ જ ગમે. ગુડ. ફૂલ સાઇઝ ઓવર સાઇઝના ટી શર્ટ છે. દેખો દેખો ગાઈઝ બંને જો સ્પ્રે અત્યારે લગાવે છે. લગાવી તો અહીંયા પકડતો લે તો સ્મેલ મસ્ત છે. લઈ હવે ઘરે કઈ લેવું તો છે નહીં. લેવો છે મને બતાય. આ હારી જ છે. હા હારી છે જો. હા જ્વેલરી વાવ ગુડ પણ લેવાનું નથી. તો ગાઈસ સ્ટુડિયોમાંથી આટો મારીને આવતા રહ્યા બહાર. ઠંડો ઠંડો પવન ખાઈને મજા આવે. આમ જો દીદી ભાઈને પેન્ટ લેવું હતું પણ એને છે ને એની સાઈઝનું મળ્યું જે ગમતું હતું ને એની સાઈઝમાં નહોતું. આ સ્ટુડિયોમાં તો હું પહેલી વાર આવી અહીંયા એટલે આ જગ્યા પર. ઓલા પણ તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. ચલો હવે ઘરે. તો ગાઈસ ફર્સ્ટ ફ્લોર પર તો બધી ખાણીપીણીની વસ્તુ છે જે તો આપણા કંઈ કામની નહીં. હવે ઉપર ચાલ હવે જો અમે ડીમાર્ટમાં આવ્યા છીએ પાછા. મારા મમ્મીને કહે છે મેરેજમાંથી વહેલા આવતા રહ્યા. બસ સ્ટુડિયોમાં ડીમાર્ટમાં જવા માટે જ એક વિડીયો ચાલુ કરવા છે ને હું ભૂલી ગઈ. ચાલુ જશે કદાચ. ટી શર્ટ એ તારી હિલ્સનો અવાજ કર મને. એ કેટલી અહીંયા કેટલી શાંતિ છે. નો ટી શર્ટ જો ટી શર્ટ જો પહેલા મળી જશે. સબ્ર કરો સબ્ર કા ફલ મીઠા હોતા હે. જો સ્ટુડિયોમાંથી તો ન મળ્યો ડીમાર્ટમાંથી મળે તો સારો. ફિટિંગમાં છે મૂક દે. આવું ન હોય લાગે થોડું તું રાખ.
ટ્રાય તને ના આવે બીજું ટ્રાય કર જો ગાઈસ કેટલા બધા ટી શર્ટ્સ છે અને એમાંથી એને એક પણ નહીં મળતું બોલો ઇયરિંગ્સ મસ્ત છે જો પણ આપણા મમ્મી લઈ આવ્યા નહીં 2 દિવસ પહેલા કાચ કેટલો ગંદો છે આ આમ તો જો ફાઇન છે સ્કર્ટ્સ બોલવું હોય તો મારે બોલવું છે ચા એ તો થઈ રહ્યું પહેલા હવ જો આનું મળી ગયું વાવ મસ્ત છે લાઈ તો હું ટ્રાય કરું લાઈ હું ટ્રાય કરું બ્લેક વાળું મસ્ત છે બ્લેક નિકાલ તો બ્લેક તારું આવી ગયું એટલે કાલ અમારે લેવું છે લઈ દીદી ગોતમ તારે આરામથી જોઉં છું કેમ આજે ઘરે લઈને જાય છે એટલે કઈને પડી રહી ભાઈ હોય ભલે ને ભાઈ હોય બેન છે કા પપ્પાને ખાલી એકવાર કહેવાનું ભાઈ આમ કરી એટલે જો પછી જો હજુ ચપ્પલ લેવા છે ઘરે 5-6 જોડી પડ્યા છે નેટ ઓફકોર્સ કરીશ પેલા આ ચપ્પલ લઈ લે તારી સાઈઝ નથી આમાં ના થાય નો થાય ખોટી ઇજ્જત જશે નાના છોકરા માટે છે તારા માટે નથી મળવાથી ગોતો તો બધું જ મળે નહીં મળે પહેલા એમાં વાળ હલવાઈ જાય ને તો મજા આવે આમાં નહીં જો અહીંયા છે બસ લો હાલો ઘરે ચલો તો ચલો ગાઈસ હવે જઈએ છીએ ઘરે ડીમાર્ટમાંથી ઘરે પહેલા અહીંથી 2 દિવસ પહેલા જ બધા બિસ્કિટ ને એવું લઈને આવ્યો છે આજ લાવ્યો તો ઓરિયો જ લાવ્યો તો કા જો પહેલા चलो हो गया है चलो घरे तो गाइस थैंक यू फॉर वॉचिंग दिस वीडियो હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે